श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આપણી યાત્રા આગળ આગળ વધતી જાય છે। ગોવિંદ કુંડનું સુંદર રહસ્ય આપણે જોયું અને ત્યાંથી આ યાત્રા આગળ આગળ ચાલે છે। પણ એ પહેલાં આપણે ગોવિંદ કુંડના જે બેઠકજી છે એ બેઠકજીનું પણ ટૂંકમાં ચરિત્ર જોઈ લઈએ। ત્યાં કદમનું વૃક્ષ છે અને કદમની વૃક્ષની નીચે જ મહાપ્રભુજીના બેઠકજી છે અને ગિરિરાજજીના પણ ત્યાં બેઠકજી છે। પ્રભુએ પોતાના સેવકોને સ્વામિનીજીએ જે ગ્રંથ લખ્યો હતો શ્રી કૃષ્ણ પ્રેમામૃત, આ ગ્રંથ બધા સેવકોને ભણાવ્યો, એનો અર્થ બધો સમજાવ્યો અને 3 દિવસ સુધી અહીંયા બિરાજીને ભાગવતનું પારાયણ કર્યું હતું। અને પછી કૃષ્ણદાસ મેઘાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે એમની ઈચ્છા શું હતી? તો એમને વૈકુંઠના દર્શન કરવા હતા। વિનંતી કરી પ્રભુને। ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપ કંદરાની અંદર અંદર પધારી જાઓ, ત્યાં આપને વૈકુંઠના દર્શન થશે। એટલે તે કંદરાની અંદર કૃષ્ણદાસ મેઘન અંદર 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 ગયા તો ત્યાં એક માધુરી કુંડ હતું, કુંડ જેનું નામ માધુરી કુંડ હતું અને આ કુંડના કાંઠા પર એક પોપટ બેસ્યો હતો અને એ પોપટ કન્ટિન્યુઅસ લગાતા સતત અષ્ટાક્ષરનું રટણ કરતો હતો। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। ત્યારે કૃષ્ણદાસ મેઘને પણ એની સાથે રટણ કરવાનું શરૂ કર્યું। તો જેવો કૃષ્ણદાસ મેઘને રટણ શરૂ કર્યું તો એ પોપટે શું કહે, તરત જ એ માધુરી કુંડમાં પોતાની ચાંચ ડુબાડી અને જલ્દી જલ્દી થોડું જલ ગ્રહણ કરી લીધું અને જેવા કૃષ્ણદાસ મેઘને રટણ બંધ કર્યું એટલે એ જલ પીવાનું તરત જ બંધ કર્યું અને પોતે પાછો શ્રી કૃષ્ણનું રટણ કરવા લાગ્યો। આ જોઈને કૃષ્ણદાસ મેઘનને નવાઈ લાગી। પછી કૃષ્ણદાસ મેઘન કંદરામાંથી બહાર આવ્યા અને આવીને આપશ્રીને વિનંતી કરી કે આ મેં જે દૃશ્ય જોયું એનો ખુલાસો આપ કરો। ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે આ પોપટ જે છે એ સારસ્વત કલ્પનો છે અને એ સ્વામિનીજીનો પોપટ હતો અને સ્વામિનીજીએ એમને શ્રી કૃષ્ણ નામ ભણાવ્યું હતું અને ત્યારથી એ સતત એનું રટણ કરે છે અને એના મનમાં ભય હતો કે હું જલ પીવા માટે કે અન્ન ગ્રહણ કરવા માટે થોડો પણ અવકાશ લઈશ એટલે થોભીશ તો મારું આ રટણ છૂટી જશે, એટલે જલ પીવા જેટલો પણ સમય વ્યર્થ નહોતો કરતો। પણ જ્યારે આપ ત્યાં પધાર્યા, આપ એટલે કૃષ્ણદાસ મેઘન ત્યાં ગયા અને એમને 3 વાર રટણ કર્યું એટલા સમયમાં જલ્દીથી એને જલ ગ્રહણ કરી લીધું। તો જો આટલા નાના મસ્તા પક્ષી પાસેથી આપણે શીખવા જેવું છે કે આપણે પણ સતત આવી રીતે ભગવત નામનું રટણ કરતા રહેવું જોઈએ, અહર્નિશ રટણ। પછી ત્યાંથી યાત્રા આગળ વધી। ગોવિંદ 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 કરતા કરતા રાધે રાધે શ્યામ મિલાદે, આવી રીતે જેને જેમ ફાવે એ રીતે કંઈક પ્રભુનું સ્મરણ કરતા કરતા યાત્રા આગળ વધી અને પહોંચી પૂછરીકા લોટા અને ત્યાં કુંડની આગળ એટલે ગોવિંદગીરીથી જ્યારે આપણે આગળ ગયા તો એ આ સ્થાન પર બધા પહોંચ્યા અને ત્યાં નાનું અમસ્તું મંદિર બનાવેલું છે। એ મંદિરનું નામ જ છે પૂછરીકા લોઠા અને મંદિરના ત્યાંથી પછી જ્યારે આપણે પાછું વળતા ફરીએ ત્યારે એ યાત્રાનો બીજા ભાગની યાત્રા શરૂ થાય છે ગિરિરાજજીની અને એ ક્ષેત્રના ક્ષેત્રદેવ તરીકે આ પૂછરીકા લોટાનું ત્યાં પૂજન અર્ચન થાય છે। ભગવાને આ લોઢા નામના એક ગોપને પોતાનો નાનો ભાઈ માન્યો હતો અને ત્યારથી એને કહ્યું હતું, એની પણ એક રહસ્ય વાર્તા છે, આપણે આગળ જોઈશું। અને ત્યાં ગિરિરાજજીની તળેટીમાં સુંદર સુંદર કુંજો ઘણા બધા આવેલા છે અને જે ભાગમાં આ ગિરિરાજજીની જુદી જુદી કંદરાઓ હોવાનું કહેવામાં આવે છે કે અહીંથી તમે આગળ વધો તો ઘણી બધી કંદરાઓ છે અને વર્ષા ઋતુમાં શ્રી ઠાકોરજી આ કંદરાઓમાં આજે પણ બિરાજે છે અને ત્યાં ઘણી બધી ગાયો પણ બધાને જોવા મળે છે।
કંદરાની ભીતર જે કુંજ નિકુંજો આવેલી છે ત્યાં રાતનીના સમયમાં પ્રભુ યુગલ સ્વરૂપમાં વિહાર કરે છે. સુંદર સુંદર લીલાઓ આજે પણ કરે છે. નિત્ય લીલા આજે પણ ત્યાં થતી હોય છે. અને એક વખત શું થયું કે ચતુર્ભુજદાસજીએ શ્રીનાથજીના માટે માળા માટે ફૂલો ભેગા કર્યા. અને ત્યારે વહેલી સવારે ફૂલ વીણવા ગયા, ભેગા કરવાના હતા, એટલે વહેલી સવારે ઉઠ્યા અને શ્રી યુગલ સ્વરૂપના એમને દર્શન થયા કે ત્યાં આ યુગલ સ્વરૂપ ત્યાં કંદરામાંથી પધારી રહ્યા હતા. એવી સુંદર ઝાંકી ચતુર્ભુજદાસને થઈ હતી. અને એની પર એટલા બધા મોહિત થઈ ગયા, એમણે પોતાનું આખું એમ થયું કે જાણે તન મનમાં વારી કરી દઉં. એવી સુંદર ઝાંકી એમને થઈ. હવે પૂજરીકા લોટાનું મહત્વ શું છે એ આના પછીના વિડીયોમાં જોઈશું. આજ માટે આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.